ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એની પહેલાના મોટા ભાગના પ્રોજેક્ટ છે એ હવે મકાનો જૂના થઈ ગયા છે અને રીડેવલપ એને કરવા માટેની યોજના, કારણ કે નબળા મકાનો અને ગમે ત્યારે તૂટી પડે, એનું બાંધકામ નબળું થઈ ગયું હોય, સ્વાભાવિક છે કે 25 થી 26 વર્ષ સિમેન્ટનું આયુષ્ય ગણાય છે. તો ત્યાર પછીના જે બાંધકામો તોડીને નવેસરથી એમાં સ્કીમ બનાવવાની યોજના મૂકી હતી, પરંતુ એટલી મોંઘી અને એટલી ખર્ચાળ છે કે એ અંગે આપણે વાત કરીશું વિનોદભાઈ સાથે, અને એ બધી જ આપણે વાત કરશે. એમને રાષ્ટ્રપતિથી લઈને સીબીઆઈ, ઈડી બધાને પત્રો લખીને પણ કહ્યું છે કે શું પરિસ્થિતિ છે અત્યારે. તો વિનોદભાઈ વાત કરશો કે શું પરિસ્થિતિ છે અત્યારે? હવે નમસ્કાર આપના દર્શક મિત્રોનો, અને મને આ બાબતે ફરીથી આપની ચેનલ ઉપર બોલાવવા બદલ દિલીપભાઈ આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરીશું આપણે સીધું હાઉસિંગ બોર્ડના જ્યાંથી ઉદ્ભવ થયો. 1961માં એક્ટ બનાવ્યો. 1960 ની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ એ મધ્યમ અને ગરીબ વર્ગને સસ્તા દરના મકાન મળે એ માટે બનાવવામાં આવી. એના પછી જમીન સંપાદનો થઈ. જમીન સંપાદન થઈ રહેણાંકના હેતુ માટે, અને ઘણી બધી સોસાયટીઓ બની. આજે 35, 40, 50, 60 વર્ષથી સોસાયટીઓ અડીખમ ઊભી છે. એના પછી 2014 પછી આપણે આનંદીબેન પટેલની સરકાર આવી. એમને એમ થયું કે ભાઈ આ જે હાઉસિંગ બોર્ડની જે સોસાયટીઓની જમીનો છે એ કરોડોની કિંમતની છે. એમના એફએસઆઈ તો વણ વપરાયેલા છે. કારણ કે જ્યારે હાઉસિંગ બોર્ડ એક્ટ બન્યો ને ત્યાં એક સમજવા જેવો કહ્યું કે એક પરિપત્ર છે સરકારનો કે શહેરની બહાર, એટલે કે જ્યાં સિટી અને કોમર્શિયલ એરિયા ન અડતો હોય એવી જગ્યાએ હાઉસિંગ બોર્ડે જમીન લેવી અને સોસાયટી બનાવી. એ સમય જતા આ સોસાયટીઓ સિટીની અંદર આવી ગઈ, એટલે એના એફએસઆઈ વધી ગયા. એ એફએસઆઈ વણ વપરાયેલા છે. આ વણ વપરાયેલા એફએસઆઈ ને વાપરવા માટે આ રીડેવલપમેન્ટ પોલિસી લાયા.